અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી પ્રદૂષણનો કાંડ. સી પમ્પિંગ સ્ટેશનમાંથી ઝેરી કેમિકલનું ઓવરફ્લો. અમરાવતી ખાડીમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર પર્યાવરણને ગંભીર ખતરો ઊભો કરતો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સી પમ્પિંગ સ્ટેશનના સ્ટોરેજ ટેન્કમાં ફીણયુક્ત કેમિકલવાળું પાણી જોવા મળ્યું હતું. એટલું જ નહીં, પમ્પિંગ સ્ટેશનની બહાર આવેલા વરસાદી કાંસાઓમાંથી પણ ફીણ અને કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સીધું અમરાવતી ખાડીમાં વહેતું જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓએ આ ઘટનાને ગંભીર ગણાવી જીપીસીબી, એનસીટીએલ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીને તાત્કાલિક ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સતત 24 કલાકના મોનિટરિંગના દાવા વચ્ચે પણ આ પ્રદૂષિત પાણી ક્યાંથી આવ્યું અને તેનો જવાબદાર કોણ છે તેની કોઈ સ્પષ્ટ માહિતી તંત્ર પાસે નથી. ઘટના સ્થળે વરસાદી કાંસાઓ અને અમરાવતી ખાડીમાં ફીણના મોટા મોટા થર જોવા મળ્યા હતા. સ્થિતિ એવી બની હતી કે ફીણને કાબૂમાં લેવા માટે ડીપીએમસીના ફાયર ટેન્ડરો બોલાવવામાં આવ્યા અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ કાર્યવાહી પ્રદૂષણ રોકવા કરતાં ઉદ્યોગોના પાપ ધોવાનો પ્રયાસ વધુ લાગી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ સી પમ્પિંગ સ્ટેશનનો સ્ટોરેજ ટેન્ક ઓવરફ્લો થતાં ફીણયુક્ત કેમિકલવાળું પાણી વરસાદી કાંસાઓ મારફતે અમરાવતી ખાડીમાં છોડાઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ આશંકા સાચી સાબિત થાય તો તે પર્યાવરણ માટે અત્યંત ગંભીર બાબત છે. સ્થાનિક પર્યાવરણવાદીઓ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે સી પમ્પિંગ સ્ટેશનમાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે. તેમની માંગ છે કે જો સ્ટોરેજ ટેન્ક વારંવાર ઓવરફ્લો થાય છે તો સી પમ્પિંગ સ્ટેશનને ક્લોઝર નોટિસ આપી કડક કાર્યવાહી કરવામાં આવે. પર્યાવરણ પ્રેમીઓનો વધુ એક ગંભીર સવાલ છે કે જ્યારે મોન્સૂન એક્શન પ્લાન અમલમાં હોવાનો દાવો કરવામાં આવે છે અને જીપીસીબી, એનસીટીએલ તથા જીઈએમઆઈ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હોવાનો દાવો થાય છે, ત્યારે આટલી મોટી માત્રામાં પ્રદૂષિત પાણી અમરાવતી ખાડી સુધી કેવી રીતે પહોંચી ગયું? આ ઘટનાને જીપીસીબીની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. શું જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી થશે કે ફરી એકવાર સમગ્ર મામલો કાગળો સુધી સીમિત રહી જશે? શું પ્રદૂષણ ફેલાવનારાઓને કાયદાનો ડર રહ્યો નથી અને શું પ્રકૃતિ સાથે થઈ રહેલા આ ખેલ સામે જવાબદારીને દંડિત કરવામાં આવશે? સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, પ્રદૂષિત પાણીના વાસ્તવિક સ્ત્રોતની ઓળખ, જવાબદાર ઉદ્યોગો અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી તેમજ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.